નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલાની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે જોઈશું આજે 11 સાયન્સ જેનું બીજું ચેપ્ટર પરમાણુનું બંધારણ। તો ધોરણ મિત્રો ધોરણ 10 માંથી પાસ કરીને આવ્યા છો તો ધોરણ 10 માં अणु परमाणु विषय तुम्हें माहितगार हशो। परमाणु शुं छे, अणु शुं छे, कई रीते तेनो ख्याल लीधो हतो। परंतु आ चेप्टर में आपणे डिटेल में तेनु स्टडी करवानुं छे। परमाणु बंधारण आपणा चेप्टरनुं नाम छे। तो कई रीते शुरुआत थी परमाणुनो जे ख्याल आयो त्यारथी लई अने आधुनिक जे रिसर्च छे त्यां सुधीनी बधी ज माहिती आपणे आ चेप्टर में कवर थशे। तमे इलेक्ट्रॉन, प्रोटॉन, न्यूट्रॉन आ बधा विषय नाम सांभळ्या हशे। तो धोरण 10 में तमे ऊपर छलो तेनो अभ्यास पण कर्यो हशे। तो आ धोरण में આપણે જોઈશું કે તે કેવી રીતે પરમાણુના જે અંદરના ભાગમાં આવેલા છે તેનો ખ્યાલ કઈ રીતે આવ્યો, તેની શોધ કઈ રીતે થઈ। તો આ બધી બાબતોની ચર્ચા આપણે કરીશું। બીજી વસ્તુ જોઈશું આપણે એનો વીજભાર, ઇલેક્ટ્રોનનો વીજભાર કઈ રીતે નક્કી થયો। બરાબર, આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનનો વીજભાર -1। પણ કઈ રીતે ખબર પડી કે ઇલેક્ટ્રોન છે એનું વિસ્ફારિત જ છે, આનો પણ આપણે અભ્યાસમાં કરીશું। તો આ વાત તો ઘણા બધા સમય પહેલાથી ગ્રીક વૈજ્ઞાનિકો એ આ થોડો ખ્યાલ આપતા હતા કે પરમાણુ એટલે શું છે, એટમ। બરાબર, ઇંગ્લિશમાં શું કહેવાય તેને, એટમ। પરંતુ સૌથી પહેલા તો ડાલ્ટને આપ્યો હતો કે પરમાણુ અવિભાજ્ય એક કણ છે, તેવું કોણે કીધું હતું, ડાલ્ટને। એના પછી આવશે તમારો ફેરાડે આવશે, ત્યાર પછી થોમ્સન, મિલિગન, આ બધા વૈજ્ઞાનિકોએ પોતાનો ફાળો પરમાણુના માટેના રિસર્ચમાં આપ્યો છે। તો કઈ રીતે તેની શરૂઆત થઈ અને કઈ રીતે આગળ ચાલે છે તે આપણે અહીંયા જોઈશું। બરાબર, તો સૌપ્રથમ જોઈએ આપણે વ્યાખ્યા કે પરમાણુની શરૂઆતમાં શું ધારવામાં આવતું હતું કે પરમાણુ એટલે શું। પરમાણુ શું છે, બરાબર, અને કઈ રીતે તેને વ્યાખ્યાયિત કરી શકાય। તો ડાલ્ટને કીધું હતું કે પરમાણુ કેવો છે, અવિભાજ્ય। બરાબર, ડાલ્ટને શું કીધું હતું કે પરમાણુ અવિભાજ્ય છે। અવિભાજ્ય એટલે શું મિત્રો, તો કે તેના આગળ કોઈ પાર્ટ પડતા નથી। તો પરમાણુ વિશેની જે સામાન્ય માહિતી છે આપણી પાસે, બરાબર, કે પરમાણુમાં કઈ રીતે આગળ આવશે, તો ડાલ્ટને સૌપ્રથમ કીધું કે પરમાણુનો સિદ્ધાંત તમે ચેપ્ટર 1 માં શીખી ગયા છો, 11 રસાયણ વિજ્ઞાન ધોરણ જો પેલું ચેપ્ટર છે તેમાં શીખી ગયા છો ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત। તો કઈ રીતે એ સિદ્ધાંત આપ્યો હતો, શું વાત કરી હતી પરમાણુ વિશે। તો પરમાણુ વિશે એક સામાન્ય એવી માહિતી હતી કે પરમાણુ શું છે, તો કે અવિભાજ્ય અંગ છે કે દ્રવ્ય કે પદાર્થ કે જેનો બનેલો છે, બરાબર, તેનો નાનામાં નાનો અવિભાજ્ય કણ। એટલે શું કીધું કે પરમાણુ એ કોઈ પણ પદાર્થ છે, બરાબર, એના તમે ટુકડા કરે જ જાઓ ત્યાં સુધી તેના ટુકડા કરો કે જ્યાં સુધી આગળ તેના પછી એનાથી આગળ તમે ટુકડા કરી શકો નહીં, તેને વિભાજન કરી શકો નહીં। તો એ જે છેલ્લું જે આવશે ને એને કહેવાશે
કે જેનું આગળ કોઈ જ વિભાજન શક્ય છે નહીં. આવું ડાલ્ટન નો સિદ્ધાંત જે છે તે આવું કહેવા માંગતા હતા. આ જે સિદ્ધાંત છે તે લગભગ 70 થી 80 વર્ષ સુધી માન્ય રહ્યો કે પરમાણુ એટલે શું? તો કે એક એવો નાનામાં નાનો કણ પદાર્થ કે જેનું આગળ વિભાજન શક્ય છે નહીં. આ ખ્યાલ ઘણા સમય સુધી ચાલે રહ્યો. ઘણી એવી થિયરી હતી જે આ સિદ્ધાંત ઉપરથી સમજાવી શકાતી હતી. પણ ધીમે ધીમે જેમ સાયન્સ આગળ ચાલ્યું, રિસર્ચ આગળ ચાલ્યું, તેમ તેમ વધારે ખ્યાલ વિકસિત થતા ગયા કે પરમાણુ અવિભાજ્ય નથી એવું, બરોબર અવિભાજ્ય છે તેવું કીધું હતું, ત્યાં સુધી ખ્યાલ એવો આવતો હતો. પણ જેમ જેમ આગળ રિસર્ચ થયા પછી એ ખબર પડી આગળ કે પરમાણુ છે તેનું વિભાજન શક્ય છે. પરમાણુમાં પણ એવા કંઈક રહેલા છે કણ કે જેનો પરમાણુ બનેલો છે. આવી વાત શરૂ થઈ. આપણને અત્યારે તો ખબર છે કે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, પણ ત્યારે આ બધી બાબતની કોઈ ચર્ચા હતી નહીં. ત્યારે શરૂઆતમાં ફક્ત એટલી વાત આવે કે ફક્ત એવું નથી કે પરમાણુ છે તેને આગળ વિભાજન કરી શકાતો નથી, તેનું વિભાજન શક્ય છે. તો એ વિભાજન કઈ રીતે શક્ય બન્યું, કોણે શોધ કરી, તે આપણે અહીંયા હવે જોવાનું છે. તો જોઈએ આપણે સૌપ્રથમ કે દ્રવ્યનો નાનામાં નાનો ભાગ જેનું વિભાજન શક્ય નથી તેને પરમાણુ કહે છે. સામાન્ય વ્યાખ્યા શરૂઆતમાં આવતી હતી, બરાબર? કે દ્રવ્યનો નાનામાં નાનો ભાગ કે જેનું વિભાજન શક્ય નથી તેનું શું કહેતા હતા આપણે? પરમાણુ. કે જેનું કોઈ પણ આગળ વિભાજન શક્ય નથી. ગ્લાસ આવી ગયું ત્યાં કે હવે આગળ વિભાજન શક્ય નહીં થાય. આવી એક માહિતી હતી. ઘણા લાંબા સમય સુધી આ સિદ્ધાંત કાર્ય પણ કર્યું. ઘણા સિદ્ધાંતોને આના મદદથી સાબિત પણ કરી શકાય. તો આ સિદ્ધાંત હતો, બરાબર? પરંતુ જેમ જેમ આગળ ચાલે છે તેમ તેમ અપરમાણુ કણો તેની શોધ થઈ. અપરમાણુ કણો એટલે શું મિત્રો? અપરમાણુ કણો એટલે જે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, આ બધાને શું કહેવાય મિત્રો? અપરમાણુ કણ. ઇલેક્ટ્રોન છે, પ્રોટોન. આપણે આ ચેપ્ટરમાં એની જ વાત કરવાની છે, બરાબર? ઇલેક્ટ્રોન, પ્રોટોન આ બધા શું છે? અપરમાણુ કણો, સબ એટોમિક, બરાબર? અપરમાણુય કણો કહી શકો, બરાબર? અપરમાણુ અથવા તો અપરમાણુય. બરાબર? અને ત્યાંને છે સબ એટોમિક કહેવાય, બરાબર? પરમાણુને શું કહેવાય? એટમ. પરમાણુનું ઇંગ્લિશ નામ શું છે? એને આપણે એટમ તરીકે ઓળખીએ છીએ, બરાબર? એટોમિયો ગ્રીક શબ્દ વર્ડ પરથી આ શબ્દ આવ્યો, બરાબર? એટમ શબ્દ ક્યાંથી આવ્યો તો કે એટોમિયો. આ કેવો હતો તો કે ગ્રીક શબ્દ હતો, એના પરથી આ શબ્દ આવ્યો હતો. એટોમિયો એટલે શું થાય કે જેનું વિભાજન શક્ય નથી. કે જેનું આગળ વિભાજન શક્ય નથી તેને કહેતા હતા એટોમિયો. તો એટોમિયો ગ્રીક શબ્દ ઉપરથી ઇંગ્લિશ શબ્દ આવ્યો એટમ, અને તેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પરમાણુ, બરાબર? તો આ વાત થઈ આપણે કે પરમાણુ અને અપરમાણુય કણો વિશે. તો હવે અપરમાણુય કણો એટલે આપણે જાણ્યું કે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, આ બધા કેવા છે? ન્યુટ્રોન છે, અપરમાણુય કણો છે. તો અપરમાણુય કણોમાં
જેની થઈ હતી તે છે ઇલેક્ટ્રોન. એવો પ્રશ્ન પૂછે તમને MCQ માં કે અપરમાણુય કણોમાં સૌપ્રથમ કયા કણની શોધ થઈ હતી? તો સૌપ્રથમ ઇલેક્ટ્રોનની શોધ થઈ હતી. બરાબર? કે કઈ રીતે માઇકલ ફેરાડે પ્રયોગો કર્યા આગળ આપણે આવશે પ્રયોગ કેથોડ રે ટ્યુબ તેના પ્રયોગ દ્વારા તેની શોધ કરી હતી તેને. તો આ રીતે ઇલેક્ટ્રોનની શોધ શક્ય બની. તો જોઈએ આપણે ઇલેક્ટ્રોનની શોધ અથવા તો પ્રથમ જે આપણો અપરમાણુય કણ છે ઇલેક્ટ્રોન. તો આ બેઝિક છે તો અત્યાર સુધીનું એના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. તો કઈ રીતે થઈ ઇલેક્ટ્રોનની શોધ? તો 1850 ની આસપાસ. બરાબર? એની શોધ ક્યારે આગળ શરૂ ક્યારે થઈ હતી શોધ? તો કે 1850 ની ઈસવીસન 1850 ની આસપાસ આ બધી શોધ ચાલુ થઈ હતી. તો ત્યારે બધા વૈજ્ઞાનિકો એક નળી લઈને જે નળી હતી તે કઈ રીતે આવશે કે તેમાંથી સંપૂર્ણ હવા બહાર કાઢે અને શૂન્ય અવકાશ સર્જન કરી દે અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં તેમાં બધી હવા બહાર કાઢી પણ થોડાક પ્રમાણમાં હશે. તો આવી જે નળીઓનો ઉપયોગ કરતા હતા તેને કેથોડ કિરણ વિભાગ નળીઓ કહેતા હતા. બરાબર? કેથોડ કિરણ વિભાગ નળી. તો અથવા તો આને આપણે કેથોડ ટ્યુબ પણ કહી શકીએ. સામાન્ય ભાષામાં આપણે કેથોડ ટ્યુબ કહીએ. તો ઘણા વૈજ્ઞાનિકો આ બધો પ્રયોગ કરતા તેમાં માઇકલ ફેરાડેએ સૌપ્રથમ શરૂઆત કરી ઇલેક્ટ્રોનની શોધની. તો તેણે પણ આવી રીતે એક નળીમાં જ પ્રયોગ કર્યો હતો. નળીનું બંધારણ કઈ રીતે હશે સમજીએ આપણે. કે સામાન્ય નળી લેવામાં આવશે કે ટ્યુબ કહીએ આપણે. બરાબર? અહીંયાથી જે હવા છે તેને બહાર કાઢવામાં આવશે અને એમાંથી એક ધાતુના વિદ્યુત ધ્રુવો મૂકવામાં બંને સાઈડ આવશે. આ બંનેને ખૂબ જ ઊંચા વિદ્યુત પ્રવાહ સાથે જોડવામાં આવશે. બરાબર? એક બાજુ એનોડ હશે, એક બાજુ કેથોડ હશે. આપણે જોઈએ અહીંયા આ જે ધાતુનો વિદ્યુત ધ્રુવ છે એ કયો હશે? કેથોડ એટલે કે ઋણ વીજભારિત. અને આ બાજુ જે ધાતુનો વિદ્યુત ધ્રુવ છે તે શું હશે? એનોડ એટલે કે ધન વીજભારિત હશે. બરાબર? શૂન્ય અવકાશ પંપ હશે અહીંયાથી શું હશે? તો કે અંદરની હવા જે નળી છે તેમાંથી બધી બહાર કાઢી લેવામાં આવશે. તો એને શું કહેવાય છે? શૂન્ય અવકાશ પંપ. તો કરવામાં શું આવશે? અહીંયાથી વોલ્ટેજ આપવામાં આવશે ખૂબ જ ઊંચો. તો વોલ્ટેજ એટલે પાવર, ખૂબ જ વધારે પ્રમાણમાં પાવર આપવામાં આવશે તેને. તો થશે શું મિત્રો? તો કે સૌપ્રથમ જ્યારે પ્રયોગ કર્યો ત્યારે આ રીતે જોયું એને કે અહીંયાથી એક ખૂબ જ ઊંચા પ્રમાણમાં પહેલા તો અહીંયાથી સાવ અંદરથી હવા બહાર ખેંચી લીધી વેક્યુમ પંપની મદદથી, શૂન્ય અવકાશ પંપની મદદથી. તો હવે અહીંયાથી ત્યારે ખૂબ જ ઊંચા પ્રમાણમાં વોલ્ટેજ પસાર કરવામાં આવ્યો ત્યારે એવું થતું હતું કે અહીંયાથી
પ્રસ્ફુરકનું પડ ZNS ઉપયોગ લઈ શકો તમે ZNS નું થયું કે પ્રસ્ફુરક છે બરાબર પ્રસ્ફુરક એટલે શું થશે મિત્રો પ્રસ્ફુરક નામ સાંભળ્યું છે જો પ્રસ્ફુરક એટલે કે એવો પદાર્થ થશે કે જેની સાથે અથડાશે ઇલેક્ટ્રોન અથવા તો જે કિરણ અથડાશે ત્યારે ત્યાં ચમકારો થશે કેમ સ્પાર્ક થાય ત્યારે દેખાય આપણને એના માટે આ શા માટે લગાડવાનું પ્રસ્ફુરકનું પડ કારણ કે અહીંયાથી કિરણો નીકળે છે અને અહીંયા આ સાઈડ આવે છે પણ હવે એક કિરણો દેખાતા તો છે નહીં તો ખબર કેમ પડશે આપણને કે અહીંયાથી કિરણો નીકળે અહીંયા જાય છે તો કિરણો નીકળે છે કે નથી નીકળતા તેની પણ ખબર નહીં પડે તો એ જોવા માટે ચેક કરવા માટે અહીંયા ZNS અથવા તો પ્રસ્ફુરકનું એક પડ લગાડવામાં આવે એટલે કે અહીંયાથી જ્યારે કિરણો નીકળશે ત્યારે અહીંયા એનોડ છે એનોડમાં કેવા કરી દીધા નાના નાના છેદ કરી દીધા તો એમાંથી છેદમાંથી પસાર થઈને જ્યારે કિરણ છે તે અહીંયા પ્રસ્ફુરક પડ સાથે અથડાય છે ત્યારે એક સ્પાર્ક થાય છે કેમ લાઈટ કહીએ આપણે એવી એક લાઈટ થશે ઝબકારો થશે એટલે ખબર પડશે કે કિરણ અહીંયાથી આવીને આ સાઈડ કંઈક આવ્યું છે આમાં વાયુઓને ભરીને પણ આ પ્રયોગ કરી શકાય બરાબર કે થોડાક અંશે અંદર વાયુ રહેવા દેવામાં આવે અને પ્રયોગ કરે તો ત્યારે પણ આ વસ્તુ શક્ય છે પણ આપણે અત્યારે એમને જોઈએ કે ખરેખર થાય છે શું તો આ જે કિરણ હતા અહીંયા જોયું કે આ એક કેથોડ નળી લઈ લીધી કેથોડ નળીમાં એક સાઈડ ઋણ ધ્રુવ અને એક સાઈડ ધન ધ્રુવ તે લગાડી મૂક્યું એ લગાડવાથી એ બંનેને ખૂબ જ ઊંચા વોલ્ટેજ ધરાવતી કનેક્ટ કરી દીધા જોડી દીધા હવે જ્યારે અહીંયાથી ખૂબ જ ઊંચા પ્રમાણમાં પાવર પસાર કરવામાં આવે તો પાવર આપવામાં આવે છે ખૂબ જ ઊંચા પ્રમાણમાં ત્યારે તેને જોયું કે આ સાઈડથી કિરણો નીકળી અને આ સાઈડ કંઈક ઝિંક જે ZNS છે પ્રસ્ફુરક પડ તેના પર સ્પાર્ક દેખાણો આનો મતલબ શું થાય મિત્રો આપણે જોઈને પણ આ ખબર પડે બરાબર કે આ કિરણ એવા હતા કે કિરણમાં શું થતું હતું આને શું કીધું આને નામ આપ્યું કેથોડ કિરણ કેથોડ કિરણ શા માટે નામ આપશે તો કે કેથોડ કિરણ કારણ કે કેથોડમાંથી નીકળે છે અને એનોડ તરફ જાય છે કેથોડમાંથી નીકળે છે એટલા માટે તેને શું કીધું કેથોડ કિરણ બરાબર કેથોડ કિરણ બરોબર આવું કઈ કિરણ તો હશે નહીં ઘણા બધા કિરણો નીકળતા હશે કે કેથોડ કિરણો ને શું કહી શકો તો કે કેથોડ કિરણો શું કરે છે તો કે કેથોડ પરથી નીકળી એનોડ તરફ જાય છે તો આપણને ખબર છે કે કેથોડ જે છે તે કેવું છે કેથોડ જે છે તે ઋણ વીજભારિત છે અને એનોડ જે છે એ છે ધન વીજભારિત લીધો છે આપણે તો આ કિરણોની દિશા કઈ હતી તો કે કેથોડ થી એનોડ તરફ આ રીતે કિરણ ચાલે છે તમે જોઈ શકો છો કે કેથોડમાંથી કિરણ નીકળે છે અને એનોડ તરફ જાય છે ત્યારે એનોડમાં આપણે છેદ પાડી દીધા છે એટલે કે કિરણ તેમાંથી પસાર થઈ અને ZNS એટલે કે પ્રસ્ફુરક પડ સાથે અથડાય છે અને આપણને નેટ સ્પાર્ક જોવા મળે છે તો અહીંયા સ્પાર્ક જોવા મળે એનો મતલબ કે કિરણ તો અહીંયાથી જ આવ્યો છે અહીંયાથી કિરણ નીકળીને અહીંયા ભટકાય છે અથડાય છે તો આ જે કિરણો છે એ તમે નો વિસ્તાર છે તે નેગેટિવ ધારી શકો ત્યારે કારણ કે અહીંયાથી જે નીકળે છે જો અહીંયા નેગેટિવ વાળા વિસ્તાર હશે તો જ પોઝિટિવ તરફ આકર્ષણ થશે ને કારણ કે આ તો ઋણ વિસ્તારિત છે કિરણો કઈ બાજુ ગયા તો કે ધન વિસ્તાર તરફ તો ધન વિસ્તાર તરફ ક્યાં કિરણો આકર્ષે તો કે ધન વિસ્તાર તરફ કોણ આકર્ષે તો કે જેનો પોતાનો વિસ્તાર ઋણ છે તો ત્યારે એક આઈડિયા આવ્યો કે આને કેથોડ કિરણો છે તેમાં નેગેટિવ ચાર્જ
કે નેગેટિવ ચાર્જ એમાં રહેલો હશે. ત્યાર પછી ઇલેક્ટ્રોનની પણ વાત આવશે કે આ જે કણો છે બરાબર, આ જે કિરણો છે તે શેના બનેલા છે? તો કે ઋણ વીજભારિત કણના. બરાબર, ઋણ વીજભારિત કણના બનેલા હશે. કોણ? તો કે કેથોડ કિરણો. આ જે ઋણ વીજભારિત કણ હતા તેને કહી દીધું ઇલેક્ટ્રોન. બરાબર, તો આ રીતે શોધ થઈ ઇલેક્ટ્રોનની. તો બીજું એક છે કે એક એવું વર્ડ આવશે તમારે કે ઇલેક્ટ્રોન છે તેને યુનિવર્સલ પાર્ટિકલ કહેવામાં આવે છે, કે સાર્વત્રિક કણ કહેવામાં આવે છે. આના વિશે થોડું જાણી લઈએ આપણે કે ઇલેક્ટ્રોન છે તેને સાર્વત્રિક કણ કહેવામાં આવે છે. આવું શા માટે કહેવામાં આવે છે? આપણે ચાર્જ બાય માસ નો રેશિયો આવશે બરાબર, એનો વીજભાર અને એનો દળ એનો રેશિયો આવશે ત્યારે વધારે સમજાશે. પણ ઇલેક્ટ્રોનને આ શા માટે કહેવામાં આવે છે કે આ એક પ્રયોગ કર્યો ત્યારબાદ બીજી વાર એવું કર્યું કે અહીંયા જે કેથોડ અને એનોડ છે જે ધાતુના લીધા હતા તો બીજી વાર પ્રેક્ટિકલ કર્યો ત્યારે વિદ્યુત ધ્રુવો બદલાવી દીધા બરાબર, અલગ વિદ્યુત ધ્રુવો સાથે અલગ પ્રક્રિયા કરી, અલગ વિદ્યુત ધ્રુવો એની અંદર જે ગેસ રહેલો હતો થોડા પ્રમાણમાં વાયુ પણ બદલાવવામાં આવ્યો. તો વિદ્યુત ધ્રુવો પણ અલગ લીધા, વાયુ પણ અલગ લીધો, છતાં અહીંયા જે કેથોડ કિરણ નીકળે છે તેના ગુણધર્મોમાં કશો ફેરફાર થયો નહીં. એટલે કે જે પહેલા કિરણો નીકળતા હતા એના જેવા જ કિરણો બરાબર અહીંયાથી મળ્યા તમને. તમે વાયુ બદલાઈ નાખ્યો હતો, વિદ્યુત ધ્રુવો બદલાઈ નાખ્યા હતા, છતાં તમને એવા જ કિરણો મળ્યા. આના ઉપરથી શું સાબિત થયું કે આ જે ઇલેક્ટ્રોન છે અથવા તો જે ઋણ વીજભારિત કણ છે તેનો સ્વભાવ ચેન્જ થતો નથી. તમે પરિસ્થિતિ બદલાવી નાખો, વિદ્યુત ધ્રુવ બદલાવી નાખો, અંદરનો વાયુ બદલાવી નાખો, છતાં ઇલેક્ટ્રોન છે તેનો સ્વભાવ બદલાયો નહીં. તો આના માટે ઇલેક્ટ્રોનને કેવા કીધા? સાર્વત્રિક કણ તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનને સાર્વત્રિક કણ કહે છે. આવું પૂછે કદાચ તમને, કેવી રીતે ખબર પડે ઇલેક્ટ્રોન સાર્વત્રિક કણ છે? તો આવા અલગ અલગ પ્રેક્ટિકલ કરવામાં આવ્યા કે અહીંયાથી વિદ્યુત ધ્રુવ અને અંદરનો વાયુ બંને બદલાવી અને પાછો પ્રેક્ટિકલ કરે, વળી એક અલગ વિદ્યુત ધ્રુવ અને અલગ વાયુ લઈને પ્રેક્ટિકલ કરે, છતાં પણ અહીંયાથી જે કિરણો ઉત્પન્ન થાય છે તેની ગુણધર્મોમાં કશો ફેરફાર પડતો નથી. એટલા માટે એવું કહેવાય છે કે ઇલેક્ટ્રોન છે તે સાર્વત્રિક કણ યુનિવર્સલ તરીકે ઓળખાય છે, કારણ કે બધામાં કેવો છે? સમાન છે. તો આ એક કોન્સેપ્ટ છે કણ બરાબર. તો તમને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 27 ઉપર બંને ફિગર આપેલી છે, એમાં જોઈ શકો છો તમે કે એના પરિણામોનો સારાંશ નીચે મુજબ છે એવું કીધેલું છે. તો સારાંશની ચર્ચા આપણે કરી તો પેલી વિશે કઈ વાત છે? તો કે કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય છે અને એનોડ તરફ ખસે છે. આપણે અહીંયા જોઈએ કે કેથોડ કિરણો છે તે કેથોડમાંથી શરૂ થાય અને એનોડ તરફ ખસે છે. આ કિરણો પોતે દ્રશ્યમાન નથી, પરંતુ તેમની વર્તણૂક અમુક પ્રકારના પદાર્થની મદદથી જાણી શકાય છે. તો એ પદાર્થને આપણે શું કીધું? સ્ફુટિત અથવા તો રસપૂર્ણ પદાર્થ બરાબર, કારણ કે આ પોતે કિરણો છે કેવા છે? તો કે દ્રશ્યમાન કિરણો નહીં હોય બરાબર, દ્રશ્યમાન નથી. આપણે વાત કરીએ માંગો તો દ્રશ્યમાન નથી તો ખબર કેમ પડે આપણને? તો એના માટે એક એવો પદાર્થ પસંદ કરવામાં આવ્યો કે જેની સાથે આ અદ્રશ્યમાન કિરણો અથડાય ત્યારે તેમાંથી સ્પાર્ક થાય, લાઈટ આપણને મળે, તો આપણને ખબર પડે. તેને શું કહેતા આપણે? પ્રસ્ફુરક પડ. આવો જે પદાર્થ છે તેને પ્રસ્ફુરણ પદાર્થ બરાબર કહેવામાં આવે છે.
કે જેની સાથે કિરણો અથડાય ત્યારે તે ચળકે છે, બરાબર? તે ટેલિવિઝનની ટ્યુબ હોય છે, ટીવી આપણે, બરાબર? તેનો જે સ્ક્રીન હોય છે તે કેથોડ ટ્યુબ જ હોય છે, બરાબર? એક ટ્યુબ રસપૂર્વક બળ હોય છે સ્ક્રીન ઉપર, કેમથી કિરણો આવે સ્ક્રીન ઉપર અથડાય ત્યારે ચળકે, બરાબર? એમાંથી એક પિક્ચર ક્રિએટ થાય પણ તમને દેખાય. તો એક પડદો એક એનું ઉદાહરણ છે ટેલિવિઝનની ડિસ્પ્લે, બરાબર? ત્યારે પદાર્થ ચળકે છે. ટેલિવિઝન પિક્ચર કેથોડ ટ્યુબ પર લાગેલા સ્ફટિકો અથવા પ્રસ્ફુરણ પદાર્થની રીતે ટેલિવિઝનમાં ચિત્ર દેખાય છે, બરાબર? ત્યાં ટેલિવિઝનમાં ચિત્ર કઈ રીતે દેખાય છે તેનો આવે છે. ત્યાર પછી જો પેજ નંબર 28 ઉપર તો આપણે બધી ચર્ચા કરી છે તે સારાંશ આપેલો છે કે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો સીધી લીટીમાં ગમન કરે છે. આ એક ટોપિક તો સમજો કે વિદ્યુતીય અહીંયા જો કે કોઈ વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં ન આવે તો આ કિરણો કેવા છે તો એકદમ સીધી લીટીમાં ગતિ કરે છે. તેના પર બાહ્ય કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન કરતા નથી, બરાબર? કે કોઈ વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા નથી ત્યારે આ જે કિરણો છે તે સીધી લીટીમાં ગતિ કરે છે. આપણે જ્યારે ઇલેક્ટ્રોનનો વિસ્ફાર અને દળનો ગુણોત્તર જોશું ત્યારે એ બંને ક્ષેત્રો એપ્લાય કરશું, તેના ઉપર લગાડશું, કઈ રીતનો ફેર આવે છે તે આપણે જોઈશું. પણ જ્યારે બેમાંથી એક એક ક્ષેત્ર નહીં હોય ત્યારે આ કિરણો કેવા સીધી લીટીમાં ગતિ કરશે. તેના પછીનું છે કે વિદ્યુતીય અથવા તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની વર્તણૂક ઋણ વિસ્ફાર ધરાવતા કણો જેવી હોય છે. આ સૂચવે છે કે કેથોડ કિરણો ઋણ વિસ્ફાર ધરાવતા કણો છે જેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે, બરાબર? કે વિદ્યુતીય અથવા તો ચુંબકીય ક્ષેત્રની હાજરી જ્યારે મૂકવામાં આવે છે ત્યારે આ જે કિરણો છે તે કેવી રીતે વર્તે છે એટલે કે જાણે ઋણ વિસ્ફારિત કણ હોય. તો એક ક્ષેત્રની હાજરીમાં ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્ર તેની હાજરીમાં જે કેથોડ કિરણો છે તે ઋણ વિસ્ફારિત કણની માફક વર્તે છે. તો તેના પરથી ઇલેક્ટ્રોનનો ખ્યાલ આવે છે. આ જે કેથોડ કિરણો છે તે ઋણ વિસ્ફાર ધરાવતા કણો છે, બરાબર? તેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા તમે યાદ રાખજો કે ઇલેક્ટ્રોન એટલે શું, ઇલેક્ટ્રોનની વ્યાખ્યા તમને એક માર્કમાં પૂછી શકે. ત્યારબાદ છેલ્લું તમને આપેલ છે સારાંશમાં કે કેથોડ કિરણોની લાક્ષણિકતા વિદ્યુત ધ્રુવોના પદાર્થો પર અને કેથોડ કિરણ નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતી નથી. ખાસ યાદ રાખજો, બરાબર? કે આપણે યુનિવર્સલ કણની વાત કરી ને, સાર્વત્રિક કણ છે ઇલેક્ટ્રોન, તો એ કેમ ખબર પડે તો કે જે ઇલેક્ટ્રોન છે તો કેથોડ કિરણ છે તેની જે લાક્ષણિકતા છે, તેના ગુણધર્મો છે તે વિદ્યુત ધ્રુવોના પદાર્થો, એટલે કે અહીંયા આપણે વિદ્યુત ધ્રુવો લીધા, તે કયા પદાર્થનો વિદ્યુત ધ્રુવ લીધેલો છે તેના ઉપર એનો કોઈ આધાર નથી. આપણે જોયું કે જ્યારે અલગ અલગ વિદ્યુત ધ્રુવ લેવામાં આવ્યા ત્યારે પણ જે કેથોડ કિરણ અહીંયાથી પાસ નીકળે છે, બરાબર? અહીંયાથી કેથોડમાંથી નીકળે એનો તરફ જાય છે, તેની લાક્ષણિકતામાં કશો ફેરફાર પડતો નથી. અને જે કેથોડ અંદર જે આપણે કીધું કે વાયુ પણ બદલવામાં આવ્યો, અંદરનો જે થોડા પ્રમાણમાં વાયુ હતો એ પણ તમે બદલી ગયો કે બીજો વાયુ અંદર ભરી અને પ્રયોગ કર્યો, છતાં કેથોડ કિરણોની લાક્ષણિકતા સમાન જ રહે છે, બરાબર? તેના પરથી કહી શકો કેથોડ કિરણોની લાક્ષણિકતા છે તે વિદ્યુત ધ્રુવોના પદાર્થો અને વાયુના સ્વભાવ પર આધારિત નથી. આમ આપણે તારણ કાઢી શકીએ કે ઇલેક્ટ્રોન બધા જ પ્રકારના અણુઓ, બધા જ પ્રકારના પરમાણુઓનું પાયાનો ઘટક છે, બરાબર? આના ઉપરથી તમે એક એવો આઈડિયા લઈ શકો કે બધાનો પાયાનો ઘટક સાર્વત્રિક કણ કયો છે? ઇલેક્ટ્રોન. એટલે કે તમે કોઈ પણ પદાર્થ લો એનો પાયાનો ઘટક છે ઇલેક્ટ્રોન. તો આ વાત છે ઇલેક્ટ્રોનની શોધની, કઈ રીતે ઇલેક્ટ્રોન આવે છે, બરાબર? ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ, કઈ રીતે કેથોડ નળીનું કામ હતું, બરાબર? એ રીતે ઇલેક્ટ્રોનની શોધની આપણે વાત કરી. આના પછી જોશું આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર, બરાબર? તો આ ગુણોત્તર છે તે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. તો અત્યારે જોઈએ આપણે હોમવર્ક તમારે શું કરવાનું છે. તો તમારે આજે આનો પ્રયોગ છે ઇલેક્ટ્રોનની શોધ. ઇલેક્ટ્રોનની શોધનો જે પ્રયોગ છે એ તમારે શોર્ટમાં તમારા શબ્દોમાં તમારે લખવાનું છે. શરૂઆત ક્યાંથી કરશો?
કયા વૈજ્ઞાનિકે અને કઈ સાલમાં આ પ્રયોગની શરૂઆત કરી, ત્યાર પછી પ્રયોગનું જે કઈ રીતે એની પ્રિન્સિપલ છે, બરાબર, કે એનો કઈ રીતે કામ કરે છે પ્રયોગમાં, બરાબર, તો એની પદ્ધતિ લખશો તમે, બરાબર. આખો જે પ્રયોગ તમે ડ્રો પણ કરશો, અહીંયા બધા સિમ્બોલ દર્શાવવાના કે આને કેથોડ પ્રણાલી કહેવાય અને એનાથી ખૂબ જ ઊંચો વોલ્ટેજ આપવામાં આવે છે. આ બધી જે આપણે ચર્ચા કરી વિદ્યુત ધ્રુવો વિશે, વાયુ વિશે, પછી શૂન્યાવકાશ પંપનું શું કાર્ય છે, તો અલગ અલગ પાર્ટના કાર્ય અને આખો પ્રયોગ અને છેલ્લે પ્રયોગના અંતે સારાંશ, એટલે કે આ પ્રયોગ પરથી શું એક તમે કન્ક્લુઝન કાઢી શકો છો, આ પ્રયોગ ઉપરથી આપણે કઈ કઈ માહિતી મળે છે, તે બધા સ્ટેપ તમારે ટેક્સ્ટ નોટબુક તમારે અલગથી બનાવો, તેમાં તમારે લખવાના છે. તો વધુ જોઈશું આપણે